ચિત્તલ ખાતે પીરપા યુવક મંડળ દ્વારા હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું। ભક્ત પ્રહલાદની ભક્તિ કથા અને ભગવાન નરસિંહ દ્વારા હિરણ્યકશ્યપના વધની કથાને આવરી લેતો હોય તેવો ધૂળેટીનો તહેવાર ખૂબ જ ઉમંગ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવતો હોય છે। ત્યારે ચિત્તલના પીરપા યુવક મંડળ દ્વારા પરંપરાગત રીતે ભક્ત પ્રહલાદની પૂજા કરી હોલિકાનું દહન કરવામાં આવ્યું। આ હોળીના પર્વે નવ દંપતીઓ માટે હોલિકા દર્શન પરિક્રમાનું અનેરું મહત્વ ધરાવતું હોવાથી નવ દંપતીઓ અને ગામના લોકોએ આ હોલિકા દહનની પરિક્રમા કરી દર્શનનો લાભ લીધેલો હતો। ત્યારે અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર, ઉપસરપંચ રઘુવીરસિંહ સરવૈયા, વેપારી એસોસિએશન પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા તેમજ પીરપા યુવક મંડળના બિપિનભાઈ દવે, નટુભાઈ ડોડિયા, વલ્લભભાઈ પાથર, ઉમિયાશંકરભાઈ જોશી, પરસોત્તમભાઈ પાથર, અશોકભાઈ ગોહિલ, પરેશભાઈ દાવર, કેતનભાઈ પાથર સહિત યુવક મંડળના સભ્યો સહિત ગામના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા ઉપસ્થિત રહેલા હતા। પીરપા યુવક મંડળ દ્વારા હોલિકા દહનનું આયોજન કરવામાં આવેલ છે। ચિત્તલના આંગણે ઘણી બધા ભાવિક ભક્તો આ હોલિકા દહનના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે।